આપણે બાઇબલ વાંચનમાં જઈશું અને જૂના કરારનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને 15 થી 18 કલમ અને ચોથો અધ્યાય 13 થી 15 કલમ બાઇબલ વાંચનમાં જઈએ તે પહેલા આપણે અને પાડક સાહેબ પણ સતત અમારી સાથે રહ્યા અને જે કુટુંબોએ પોતાના કુટુંબ ઘર ખુલ્લા મૂક્યા ગૃહજીવન સપ્તાહ માટે તેમનો પણ પુષ્કળ આભાર માનું છું અને આ સમય દરમિયાન વચનની સેવા માટે જેમને જેમને મેં વિનંતી કરી તેમને સહજ સ્વીકારી તેને માટે સર્વનો આભાર માનું છું. ખાસ તો આ ગૃહજીવન સપ્તાહ દરમિયાન જે કુટુંબ વિશેના વિષયો હતા અદ્ભુત વિષયો હતા અને એ વિષયો પર જુદા જુદા વક્તાઓએ મનનીય જે શિક્ષણ આપ્યું એને માટે ઈશ્વર પિતાનો વક્તાઓનો પારક સાહેબોનો અને મંડળીના ભાઈ બહેનોનો હું આ તમારી પુષ્કળ આભાર માનું છું અને આ સપ્તાહ દરમિયાન ગૃહજીવન સપ્તાહ માટે આ પરમેશ્વર પિતા સ્વસ્ત્રાત્મા તમે અમારું રક્ષણ કર્યું જીવોને આરામ આપ્યો અને સુંદર પવિત્ર વિશ્રામવાનો દિવસ તમે અમારા જીવનમાં ભેટ કરી સાદા સાદા ઉઠાડ્યા અને આ પ્રભુ મંદિરમાં તમારા બાળકો તરીકે તમે અમને એકત્ર કર્યા છે શમના માટે પ્રભુજી અમે તમારો આભાર માની જે પ્રમાણે ખ્રિસ્ત મંડળીનું શિર છે એ જ પ્રમાણે કુટુંબની અંદર પણ શિરપતિ તરીકે પુરુષને મૂકેલા છે અને દરેકે દરેક અવયવ જે પ્રમાણે શરીરની સાથે જોડાયેલું એક એક અવયવ એકબીજાની સાથે મળીને રહે છે અને કામ કરે છે એ જ પ્રમાણે કુટુંબ અને ઘરના અને મંડળીના જુદા જુદા અવયવો મંડળી અને ઘરની કુટુંબની ઉન્નતિને માટે કામ કરી શકે છે. એ જ વાત ગીત નંબર 393માં એક પણાનું બંધન મૂળું એ તો તકશે સાચું બીક વિના તે કામ ચલાવે કંઈ નહીં રાખે કાચું આ ગીતમાં લખવામાં આવ્યું છે. પહેલો બીજો ચોથો અને પાંચમો એમ 4 શ્લોક તમે પણ અમારી સાથે જોડાશો.
આજે અંતિમ દિવસ છે ત્યારે ખાસ શ્રી એના આણંદની મહિલા સંગઠન અને મહિલા સંગઠનના તમામ હોદ્દેદાર બહેનો એમનો ખાસ આભાર માનું છું કે આખું અઠવાડિયું
ગૃહ જીવન સપ્તાહની મિટિંગો અને એમણે બહુ સુંદર રીતે આયોજન કર્યું અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આ સમયે ખાસ મહિલા સંગઠનો ખાસ પાળક તરીકે હૃદયના ઊંડાણથી હું આભાર માનું છું. અને જે કુટુંબોએ પોતાના ઘર ખુલ્લા મૂક્યા અઠવાડિયા દરમિયાન તેઓનો આભાર માનું છું. અને જેઓ નિયમિત આ મિટિંગોમાં ભાગીદાર બન્યા, આપ સર્વનો પણ આ સમયે ખાસ આભાર માનતા પ્રભુને મહિમા આપું છું. આ સમયે ખાસ મારી વિનંતી છે, 2025ના વર્ષના માટે દૈનિક માનના, દૈનિક દર્શન અને દૈનિક સામર્થ્ય જે કૃપા બુકસ્ટોલમાં ઉપલબ્ધ છે અને તમે એ પ્રાપ્ત કરી લેશો. એ સાથે Praise the Lord. Hallelujah. Praise the Lord. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ દિવસ આપણને આપ્યો છે કે આપણે પ્રભુનું ભજન કરી શકીએ છીએ અને પ્રભુને મહિમા આપી શકીએ છીએ. બહુ જ આનંદ થાય છે કે જ્યારે મંડળી સાથે આવી રીતે સંગતમાં આવવાનું થાય છે, વચન વહેંચવાનું થાય છે. પ્રભુની કૃપામાં પ્રભુ જે રીતે પ્રભુ વાત કરે છે મારી સાથે અને જે વચન આવે છે એ પ્રમાણે મંડળી સાથે શેર કરવાનો સમય મળે, તક મળે માટે પ્રભુનો આભાર માનું છું. વિશેષ અત્યારે ખાસ આભાર માનું છું ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહની પાછલા અઠવાડિયાથી ઉજવણી થઈ રહી છે. પ્રભુની અજય કૃપામાં ગુજરાત ડાયોસીસ અને બિશપ સાહેબની આગેવાની હેઠળ આખા ગુજરાતની CNI મંડળીઓમાં ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહની ઉજવણી થાય છે. અને દર વર્ષે આ ઉજવણી થાય છે. એમાં બહુ સરસ વિષયો, આખી પત્રિકા એની છાપવામાં આવે છે અને જુદા જુદા વિષયો ઉપર પ્રભુના સેવકો એના ઉપર મનન કરાવે છે. એ માટે ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહ, કુટુંબ જીવન, ખ્રિસ્તી કુટુંબો પ્રભુમાં બળવાન બને, પ્રભુમાં મજબૂત બને, પ્રભુને ઓળખે અને કુટુંબ મજબૂત બને, સાથે મંડળી પણ મજબૂત બને અને પ્રભુમાં મંડળી વૃદ્ધિ પામતી જાય. અને એ હેતુથી આ દિવસોમાં ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહની ઉજવણી થઈ રહી છે. અને ખરેખર હું પ્રભુનો બહુ જ આભાર માનું છું કે આપણી મંડળીમાં પણ આ ગૃહ જીવન સપ્તાહની ઉજવણી થઈને બહુ સરસ પત્રિકા છે. જો તમે આખા અઠવાડિયા દરમિયાન એ જોયું હોય તો બહુ ગયા રવિવારે પાળક સાહેબે જે કર્યું હતું એ રીતના પ્રાર્થનાવાદી જીવન સંબંધી જુદા જુદા સબ્જેક્ટ હતા. પ્રેમ કરનાર કુટુંબ, સેવા કરનાર કુટુંબ, દાન આપનાર કુટુંબ, પ્રભુને માટે ખર્ચાનાર કુટુંબ અને એવા જુદા જુદા વિષયો પર તમે જોયું છે કે બધા પ્રભુના બાળકોએ એ વચન ભેજ્યા છે ને એ આપ્યા છે ને બધાએ સ્વીકાર્યા છે. માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. આપણી મંડળી માટે પણ મને બહુ ગર્વ છે, મને ગૌરવ છે કે એ મંડળી બહુ પ્રભુમાં વૃદ્ધિ પામતી રહી છે, પ્રભુના વચનો સ્વીકારી રહી છે અને પ્રભુને માટે ખર્ચાઈ રહી છે. જે કુટુંબોએ ઉદારતા રાખી પોતાના ઘર ખુલ્લા મૂક્યા, બીજી જે બધી વ્યવસ્થાઓ કરી એને માટે પણ એ કુટુંબોનો પણ બહુ જ આભાર માનું છું. જેઓ વચનની સેવા આપી તેમને માટે પણ બહુ આભાર માનું છું. કારણ કે વચન તૈયાર કરવું અને વચન વહેંચવું એ પણ સમય માંગી લે છે. ત્યારે એનો પણ આભાર માનું છું. દીપ્તિબેન અને સાથે આખી એમની કમિટીને માટે પણ આભાર માનું છું. આપણા પાળક સાહેબ કે જેઓ આવા દરેક કાર્યક્રમમાં એ પડખે રહે છે, માર્ગદર્શન આપે છે. તો પાળક સાહેબ તમારો પણ આભાર માનું છું આ દિવસોને માટે. ખાસ કરીને પાસ્ટોરેટ કમિટીનો પણ બહુ જ આભાર માનું છું કે કમિટી મંડળીના કોઈ પણ કાર્યક્રમ હોય, યુથનું હોય, સન્ડે સ્કૂલનું હોય કે મહિલા સંગઠન હોય કે સિનિયર સિટીઝન હોય, દરેકમાં બહુ સહજ પોઝિટિવ વિચારીને મદદરૂપ થાય છે, સહાય કરે છે. માટે પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર માનું છું. અને આ ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહના અંતિમ દિને જ્યારે આપણે પુનઃવૃત્તિ કરીએ છીએ ત્યારે પ્રભુનો આભાર માનતા આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ એ પહેલાં પ્રાર્થના કરીએ. ત્યારે અમને નહોતી ખબર કે હું વિધવા છું ને મારા વંશમાં આવી રીતે પુત્રનો જન્મ થશે, પણ પ્રભુએ એના જીવનને
આશીર્વાદિત કરી. વલાઓ, દુઃખના પુસ્તકની શરૂઆત દુઃખ, મુશ્કેલી, દુકાળથી શરૂ થઈ, પણ એનો અંત બહુ જ આશીર્વાદિત થયો. એમ ઘણી બધી વાર આપણા જીવનમાં દુઃખ આવે, મુશ્કેલી આવે, પણ પ્રભુમાં જો રહીશું, પ્રભુના માટે ખર્ચાઈશું, પ્રભુમાં કાર્ય કરીશું, તો એનો અંત બહુ જ આશીર્વાદિત થશે. આપણા કુટુંબોના માટે પણ મારી ખાસ પ્રાર્થના છે કે આપણે કુટુંબમાં આપણા બાળકોને, આપણી પુત્રવધુઓને પ્રભુની ઓળખ આપવી. જો કોઈ આપણું બાળક પ્રભુથી દૂર છે તો આપણે ઈશ્વરની ઓળખ એને આપીએ. જેમ નાઓમીએ એની પુત્રવધુઓને ઓળખ આપી અને એની પુત્રવધુઓએ જીવતા ઈશ્વરને ઓળખ આપી, એમ આજે આપણે સામે બહુ મોટી ચેલેન્જ છે કે આપણા બાળકો પ્રભુને ઓળખે છે. આપણા બાળકીઓ, આપણી પુત્રવધુઓ કદાચ અન્ય વિશ્વાસ નથી આવ્યા પણ એમને આપણે આપણા ઈશ્વરની ઓળખ આપવાની જરૂર છે. અને પછી જુઓ એ કુટુંબો કેવા આશીર્વાદિત થાય છે, એ કુટુંબોમાં પ્રભુ કેવું કાર્ય કરે છે. એક પ્રકાશ સમાને કાર્ય થશે, તેનું અજવાળું બીજાઓ જોઈ શકશે અને કહેશે, વૃદ્ધને માટે સાક્ષી આપે છે કે મોઆબમાં એ તારી સાસુની જે ચાકરી કરી, તારી સાસુને જે સાચવી અને એના માટે જે મહેનત કરી, એ આખા ઇઝરાયલ યહૂદી બધી જ પ્રજાઓએ જાણી. અને મારા આજે આપણે પણ જાણીએ છીએ આટલા વર્ષો પછી કે રૂથે એની સાસુ માટે આવી ચાકરી કરી, નાઓમીએ એની પુત્રવધુને આવો પ્રેમ આપ્યો, આવી રીતે સંભાળી, આવું માન રાખ્યું, આવી એકતા રાખી, અને તો જ આપણા કુટુંબો પ્રભુનો મજબૂત બનશે. અને મારો રોષ છે કે આપણા કુટુંબો, એક કુટુંબ પ્રભુને ઓળખનાર કુટુંબોને, આપણા જુવાન બાળકો પ્રભુને ઓળખે, પ્રભુની સેવા માટે તૈયાર થાય, તો મારો વિશ્વાસ છે કે પ્રભુ ચોક્કસ આપણા કુટુંબોને બહુ જ આગળ લઈ જશે. છેલ્લે એક વાત કહીશ, પ્રભુના સેવક એવી દેહામ કહેશે, ખૂબ જ માનનીય સંદેશો આપવાને માટે અને સંદેશાનો ખુલાસો કરવા માટે આ વચનો આપણા જીવનમાં એકતા, માન લાવનારા, એકબીજાને પ્રેમ કરનાર આપણે બની શકીએ અને એ માટે કાર્ય કરીએ માટે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. અને આપણે છે તે ભક્તિ સભા સમાપ્ત કરીએ તે પહેલાં આપણે દાનાપરનું ગીત ગાઈશું અને 347 નંબરનું ગીત, તે ગીત પણ આપણને ભાઈપણાનું બંધન અને એકતા અને પ્રેમ શીખવે છે. ક્વાયરને માટે ધન્યવાદ કે આટલું સરસ ગીત એમણે ચોઈસ કર્યું છે. આપણે ગીત ગાઈશું અને ક્વાયર ટીમમાં આપણને દોરશે, દાના પણ લેવામાં આવશે. ચિલ્લસો કે આપશો કે આપણે ઊભા રહીશું. દાન કરીએ, આશીર્વાદની પ્રાર્થના કરીએ. જીવનનું દાન આપનાર મહાન પ્રભુ, જેણે અમને કારણનું દાન આપ્યું છે,